જૂનાગઢના માંગરોળ તાલુકાના દિવાસા ગામે ચાલતી ગેરકાયદેસર ગૌચરની જમીનમાં ચાલતી ખાણો બંધ કરાવવા ગ્રામ્ય પંચાયત સદસ્ય દ્વારા મામલતદાર માંગરોળને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે. માંગરોળ તાલુકાના દિવાસા ગામે ગેરકાયદેસર ખાણો ગૌચરમાં ચાલતી હોવાના આક્ષેપો સાથે રજૂઆત કરવામાં આવી હતી, જેમાં ખુદ ગ્રામ્ય પંચાયતના સદસ્ય દ્વારા આ ખાણો બંધ કરાવવા લેખિત રજૂઆત કરવામાં આવી છે. તો આગામી સમયમાં આવી ખાણો બંધ નહીં થાય તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ તે લોકો દ્વારા ઉચ્ચારવામાં આવી છે. મારું નામ છે ઉર્મિલા સાગરભાઈ ચુડાસમા. હું અત્યારે ગ્રામ પંચાયતના સભ્ય તરીકે અમે અત્યારે અરજી કરવા આવ્યા છીએ. જો આ અરજી અમારી નહીં સ્વીકારવામાં આવે, નહીં કાર્યવાહી કરવામાં આવે તો અમે ઉગ્ર આંદોલન ઉપર આવી જવાના છીએ. બેન, કહેવાની અરજી કરી શું કહેશું? ખાણો અત્યારે બિનકાયદેસર ચાલે, જો એને બંધ નહીં કરાવવામાં આવે તો હવે પછી અમે અહીંયા ઉગ્ર આંદોલન કરશું. ગામ દિવાસાનો વતની છું. અમે ઘણા સમયથી દિવાસા ગામમાં ગૌચરની જમીનમાં પથ્થરની ખાણો હાલે છે અને અહીંના અધિકારીઓને તથા અહીંયા સ્થાનિક તલાટી સરપંચને બધાને રજૂઆત કરી છે, છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. જે તે અમે અગાઉ અરજી આપેલી છે, પણ તોય તેની કાર્યવાહી આજ 10 દિવસ થયા હજી કંઈ કરવામાં આવેલ નથી. અમને એવું લાગે છે કે હપ્તા લઈ અને પથ્થરની ગૌચરની ખાણો હકાવવામાં આવે છે. અંદાજિત સકડી 25-30 ખાડા જેવું હાલે છે. જો આવું ગૌચરની જમીનનું જો આ રીતનું થાય તો નાશ થાય એક દિવસ. અત્યારે કોણ કોણ શું કામ આવ્યા? અત્યારે અમે આવેદનપત્ર મામલતદાર સાહેબને અગાઉ અરજી આપી હતી, એનું કોઈ ધ્યાન દેવામાં આવ્યું નથી, એટલે પાછી અમે આવેદનપત્ર રૂબરૂ આ 5 ચાલુ સદસ્ય બોડીના સભ્ય છે એની રૂબરૂમાં અમે ગામના આગેવાનોને બધા થઈને આવેદનપત્ર મામલતદાર સાહેબને આપ્યું. તપાસ કરવા આવ્યા નથી. તમારી રજૂઆત અને વિભાગની લઈ લ્યો.